हे गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मैं जाने वाला हूँ आज शामराजी और देख सकते हो पीछे मैं हूँ धनसुरा बस स्टैंड में। तो अभी हम जाएंगे धनसुरा से शामराजी, तो वीडियो देखते रहना। और मेरे दोस्त लोग आ रहे हैं, पीछे ही है, तो वो आ रहे होंगे, हम जाएंगे अभी। तो આપણે હાલ હિંમતનગર હાઈવે ઉપર છીએ અને વરસાદ ક્યારે પણ થઈ શકે છે। અને આ પર્વતમાળાઓ જો મેં જોઈ રહ્યો છું તે શામળાજી ભગવાન વિષ્ણુનું જે મંદિર છે તે અરવલ્લીની પર્વતમાળાઓની વચ્ચે અને મેસો ડેમની તળેટીમાં આ મંદિર આવેલું છે। તો તમે આકાશમાં જોઈ શકો છો વાદળછાયા વાતાવરણ સાથે ભીની જમીનની સુંદર હવા અને આ હરિયાળી જોવાની મજા જ અલગ છે। તો તમે પણ ચોમાસામાં એકવાર શામળાજીની મુલાકાત જરૂરથી લેજો। આપણે શામળાજીના બજારમાં પહોંચી ગયા છીએ અને આ શામળાજીનું બજાર છે તે તમને દરેક પ્રકારની વસ્તુઓ મળી જશે અને મોબાઈલ રિચાર્જથી તમને કોઈ પણ જે ખરીદી કરવી હોય તે તમે આ બજારમાંથી તમે કરી શકો છો। અને અહીંયા ઘણી બધી દુકાનો છે, મંદિર સુધી પહોંચતા તમે ઘણી બધી દુકાનો છે તમે આ જોઈ શકો છો। હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું આ જે દુકાનો છે તેમાં તમને તમામ પ્રકારની એવી જરૂરિયાતોની વસ્તુઓ તમને મળી જશે, કપડાથી માંડીને પ્રસાદ સુધી। આ છે આપણા ભગવાન શામળિયાનું મંદિર। તો આપણે પહોંચી ગયા, તો આપણે બાઇકને જગ્યાએ પાર્ક કરી દઈએ। તો આપણે પહોંચી ગયા છીએ શામળાજીના મંદિરના ગેટ આગળ જ ઊભા છીએ અને પાછળ જે છે ભગવાન વિષ્ણુનું પૌરાણિક એવું શામળાજીનું મંદિર તમે જોઈ શકો છો। તેનો વ્યૂ એકદમ જોરદાર વ્યૂ દેખાઈ રહ્યો છે। તમે એનો નજારો જુઓ, કેટલો સુંદર નજારો છે। અને શામળાજીની આજુબાજુમાં પણ કેટલાક નાના મોટા મંદિરો છે, તે પણ આપણે વિડીયોમાં બતાવીશું, તો વિડીયોને જોતા રહેજો। તેની આજુબાજુ ઘણા બધા જોવાલાયક સ્થળો પણ છે અને સાથે સાથે તમે જોઈ શકો છો સામેની બાજુ વાવ છે। આ આખી વાવને કવર કરી લેવામાં આવી છે, કારણ કે અહીંયા યાત્રીઓની અવર જવર હંમેશા ચાલુ જ રહે છે, તેથી વાવને આખી કવર કરી લેવામાં આવી છે। તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો। હાલ તો અત્યારે વાવમાં પાણી નથી, પરંતુ તમને હું ઝૂમ કરીને બતાવી દઉં। અત્યારે તો આ સ્થિતિમાં છે આ વાવ, આગળ તો અંધારું દેખાઈ રહ્યું છે, તો તમે વાવ જોઈ શકો છો। અને હવે આપણે જઈશું મંદિરની તરફ, આગળ વધીએ। તો તમે મંદિરને જોઈ શકો છો અને અહીંયા છે પગરખા સ્ટેન્ડ, તમે બૂટ ચંપલ અહીંયા ઉતારો છો તેની વ્યવસ્થા પણ છે અહીંયા। તો તમે જોઈ શકો છો શામળાજીના મંદિર ઉપર અલગ અલગ કલાકૃતિઓથી કોતરવામાં આવી છે, તે બહુ પ્રાચીન છે। આ મંદિર ઈસવીસન 11મી સદીમાં બન્યું હોવાનું માનવામાં આવે છે અને 15થી 16મી સદીમાં તેનું સમારકામ કરવામાં આવ્યું છે। તો તમે અહીંયાની કોતરણી જોયું, કેટલી સુંદર કોતરણી છે તમે જોઈ શકો છો। આ રામાયણ વખતની કેટલીક જે પૌરાણિક ચલચિત્રો દોરવામાં આવે છે અને બધા પ્રાચીન છે, જે તમે સમજી શકો છો કે પ્રાચીન સમયમાં જે છે તે અહીંયા કોતરવામાં આવી છે। અમુક વસ્તુઓ તમે જોઈ શકો છો અને અહીંયાની કોતરણી એકદમ મજબૂત છે। તો તમે જોઈ શકો છો મંદિરને હાલ પણ પહેલાં હતું તેવું ને તેવું જ છે, કદી કે બદલાવ આવ્યો નથી। તમે જોઈ શકો છો મંદિરને ચારે બાજુથી જોતા મંદિર એકદમ સુંદર, અને તમે જોઈ શકો છો મંદિરના પાછળ પણ કેટલાક બધા જ અલગ અલગ દ્રશ્યો કોતરવામાં આવે છે, ચારે બાજુ જુદા જુદા છે, સેમ નથી, તમે જોઈ શકો છો। અને મંદિર ઉપર સુધી કોતરણી કરવામાં આવી છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે જઈશું આગળ, તમે આ જોઈ શકો છો સ્પર્શ કરીને આ પથ્થરમાંથી કોતરણી કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મંદિર ચારે બાજુથી તમે જોયું
તો તમે જોઈ શકો છો આજુબાજુ ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે ભગવાન શામળાજી. તો તમે મંદિરનું શિખર પણ જોઈ શકો છો. કેટલું સુંદર વાતાવરણમાં સુંદર નજારો છે અહીંયા આજુબાજુનો. તો અમે મારા મિત્રોએ લઈ લીધો છે પ્રસાદ. હવે આપણે આગળ જઈશું. તો ભાઈ પ્રસાદ પેક કરીને આપે છે. તો હવે આપણે આગળ વધીએ. આ છે પાછળના ભાગનો વ્યૂ. તો તમે જોઈ શકો છો. હવે આપણે બતાવીશું એક પ્રાચીન કૂવો. તો તમે જોઈ શકો છો અહીંયા એક મંદિરની અંદર એક પાણી ભરેલો એક કૂવો પણ છે. તમને પાણી બતાવીશું. અરે હું જ પાણી જોવામાં તમને બતાવવાનું ભૂલી ગયો, તો હું ફરીથી બતાવી દઉં કે અંદર પાણી પણ છે. અને આ કૂવો પણ પ્રાચીન છે. એનું પ્રમાણ હું તમને આપી દઉં કે અહીંયા જે છે એ લાકડાની એ ઘરગોળી છે, તેના વડે પાણી ખેંચવામાં આવતું હતું પહેલાંના જ સમયમાં. તમે જોઈ શકો છો. અત્યારના સમયમાં તેને બંધ કરી દેવામાં આવી છે. तो मंदिर के अंदर ऐसा सुंदर रथ भी है, आपको किसी ने नहीं दिखा लेकिन मैं दिखा रहा हूँ. और यह मंदिर के आगे हवन चल रहा है. अभी हम उनको डिस्टर्ब नहीं करते, आगे चलते हैं. और मंदिर के आगे आगे ऐसे ऐसे छोटे छोटे मोटे मंदिर है. श्री महालक्ष्मी जी का मंदिर, और इसके बाजू में एक और मंदिर है, और ये मंदिर के सामने ही है. और इसके आजू बाजू में भी ऐसे एक मंदिर है. तो अभी हम जाएंगे मैसूर डैम पे. तो ये कुंड देख सकते हैं. ये जो ऊपर दिखाई दे रहा है वो है मैसूर डैम. अभी हम उसके ऊपर जाने वाले हैं, तो वीडियो देखते रहे. तो अभी हम जा रहे हैं ऊपर की ओर, और बाइक लेके जा रहे हैं. तो साइड में बाइक चलाते हैं, और सामने से गाड़ी आ गई ना तो दिक्कत हो जाएगी. अभी हम आपको ऊपर जाकर डैम का पूरा जो लुक है ना वो अभी हम आपको दिखा दें. और यहाँ का जो ऊपर जाने का रास्ता है ना वो बहुत ही चढ़ान वाला है. तो अभी हम केयरफुली ऊपर जाते हैं और आपको दिखाते हैं मैसूर डैम का नज़ारा. तो बहुत ही सुंदर नज़ारा है, तो आप देख सकते हो. अभी हम पहुंचने वाले हैं ऊपर, और हम देख सकते हैं कि काफ़ी लोग इधर रुके हुए हैं और फ़ोटो वोटो क्लिक कर रहे हैं. और कभी देख सकते हो. तो अभी हम ये मैसूर डैम है, और उसका नज़ारा आप देख सकते हो, कितना सुंदर नज़ारा है. तो गाइस मैं अभी खड़ा हूँ मैसूर डैम पे. आप देख सकते हो पीछे पूरा डैम है. वो सन की वजह से थोड़ा ब्राइटनेस कम दिखाई दे, लेकिन आप देख सकते हो वो मैसूर डैम पूरा बहुत ही लुक बढ़िया आ रहा है. और पीछे ये माउंट आबू जैसी पहाड़ियाँ है, आप देख सकते हो. और यहाँ का एटमॉस्फेयर इतना ही बढ़िया है कि आप देख रहे हो. और यहाँ के रास्ते है ना वो माउंट आबू जैसे है, तो बाइक केयरफुली चलाने का इधर. और ये आप देख सकते हो पूरा का पूरा नज़ारा. तो आज के वीडियो में इतना ही. तो मिलते हैं न्यू वीडियो में. बहुत ही जल्द हमारी वीडियो आता है, तो हमारे चैनल को सब्सक्राइब कर देना गाइस. तब तक के लिए भी अगले वीडियो में मिलते हैं.